આપ સૌ મીડિયાના પ્રતિનિધિઓને ખ્યાલ જ છે કે જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે આ રોડ રસ્તાની સફાઈ થઈ ગઈ હતી. શું એ ભ્રષ્ટાચારને ડામવાની તૈયારી હતી કે ખરેખર પ્રજાના કામ કરવાની? આજે ચૂંટાયેલા કોર્પોરેટરો છે ભાજપના અને અહીંના ધારાસભ્ય છે બેન, એ પણ ધ્યાન નથી આપી રહ્યા અને રોડ રસ્તા સ્લીપરી થઈ રહ્યા છે. આજે જાનહાનિ થઈ શકે એમ છે અને લોકોને ઈજા થઈ શકે એમ છે, પણ તંત્ર સાવ સુસુપ્ત અવસ્થામાં છે અને સૂતું છે. આજે અમે લોકો એને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ અને આજે અમે જાતે જ આ રોડ રસ્તાની સફાઈ કરીશું. બેન, નજરે જ આપણે જોઈ જ રહ્યા છીએ કે ભ્રષ્ટાચાર છે ખુલ્લે આમ દેખાઈ રહ્યો છે, પણ આ લોકોને હજી પણ સંતોષ નથી, પ્રજાના કામ નથી કરવા. આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા એમને ઝડપેતોલ જવાબ આપવામાં આવશે. આવનારા દિવસોની અંદર આક્રમક કાર્યક્રમો કરશું અને જરૂર પડશે તો પીએમઓ સુધી પત્ર પણ લખશું અને કોઈ પણ સંજોગે આનું નિવાકરણ લાવશું. રેલનગરનું જે બ્રિજ છે એમાંથી આ લોકોને ખરેખર એક શીખ મળવાની જરૂર હતી કે રેલનગરમાં જે ભૂલ કરી છે એ આવનારા દિવસોની અંદર આમ્રપાલી બ્રિજ જ્યારે બનતો હતો ત્યારે આ ભૂલ ન થવી જોઈએ, પરંતુ આ ભૂલ ફરી એ લોકોએ રિપીટ કરી છે. એટલે કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી, કોઈ પણ જાતની કામગીરી નથી અને ફક્ત પૈસાનો પડાવ કેમ કરવો અને પ્રજાને હેરાન કેમ કરવી, આ ઉદ્દેશ મને લાગી રહ્યો છે.